ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? બધા મજામાં જ હશો. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને જો સવારના વાગવામાં છે 8 અને એ તો ભાઈ સૂઈ ગયા છે. જો એ હેઠું ઊભો થા. ને માનવભાઈ ગયા છે એના મામાના ઘરે. અને જો સાહેબ શું રસોડામાં કરે છે? શું કરો છો? અહીંયા હોડાવે અહીંયા ડુંગળી કાપે છે. ઓહો હો, જો રોટલી સરસ મજાની મેં બનાવી નાખી છે. કટરમાં ડુંગળી કાપે છે. શેનો પ્રોગ્રામ છે? પાવભાજીનો. અત્યારમાં પાવભાજીનો પ્રોગ્રામ કરી નાખ્યો. આ ભાજી ચૂંદી નાખી છે. ડુંગળી કાંદા ને એવું બધું સુધાર નાખ્યું છે. તો હાલો આપણે ભાજી બનાવીએ, બતાવીએ. કા ટિફિનમાં ભાજી બનાવવાની છે ને? હે ઊંચું જ જોવો. ભાજી મજા આવશે ને ખાવાની? રોટલીની ભાજી. જો આપણું ગ્રેવી ચડી ગયું છે સરસ મજાનું. તો હવે આપણે નાખીશું આ ભાજી. તો જો કોથમરી બધું નાખી દીધું છે અને ભાજી આપણી થઈ ગઈ છે મસ્ત તૈયાર. હાલો હવે જો બપોરા થઈ જશે ને બપોરા પાણી કરવા બેસી જશે અને જો બધા જમવા બેઠા છે. આ જો ગાંહડિયું બધી ગાંહડિયું પોટકા બધાના થયા છે. કપાસ ઉધડો વીણવા આવ્યા છે. અહીંયા ભેંસું છે, પાડી છે. બધા જમવા બેઠા છે હવે વન ભોજન કરવા. હા વીરુમાં કે છે ભોજન કરવું હોય તો આવો મારા વાલ. મારા કલેજા બટેકાનું શાક છે. બટેકા ફરફર. હાલો મસ્ત વન ભોજન. હજી મારું ટિફિન ખોલવાનું છે. તો જો મસ્ત મજાની વાડી છે ને આ કપાસ અમે વીણવી સવી. ચાલો જમી લેવી. આ છે જો અમારા નીતાબેન, એટલી બધી એને ઉતાવળ થાય છે. અટાણ લગીને સુતા હતા પણ હવે જો ને મોડું થાય છે ને તો માથામાં રાખીને પાણીનું કેન ઠલવે છે જો. અને આ છે વીરુમાં એની હારે એવા અટાણ લગીને સુતા અને હવે એમ કે પાણી નાખી દો. ટિફિનમાં લો આજે સવારમાં આપણે ભાજી બનાવી દીધી હતી, પાવભાજીની રોટલી હતી. પણ હવે એ જામનગર તો આપણે જો બધું મળે. પાવ લઈએ, ભલે જમાવટ કરીએ આપણે. ભાજી ને પાવભાજી થઈ ગઈ છે. જમાવટ હવે જમી લઈએ આપણે બહાર. છાશ, રોટલી, પાવ, ભાજી, લીંબુ, જીરું ને મીઠું ને કાંઈ ઘટે નહીં. આવી જાઓ વલીડા જમવા. નાસ્તામાં શું ખાશો? પેંડા અને ફાફડી. ખામું જો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દે.